સમગ્ર ગુજરાતમાં જ્યારે મેઘરાજાએ મહેર કરી છે ત્યારે વાત કરીશું જૂનાગઢ જિલ્લાની. તો જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના વિસ્તારમાં અવિરત વરસાદ પડતા મેઘલ નદીમાં પૂર આવ્યા છે, નવા નીર આવ્યા છે, ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે. મેઘલ નદીમાં સિદ્ધેશ્વર મંદિરની 6 ફૂટની શિવલિંગ પર મેઘરાજાએ જળાભિષેક કર્યો છે. 5 ફૂટ પાણીમાં શિવલિંગ જોવા મળી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. મેઘલ નદીમાં પૂર આવતા જગતનો તાત ખુશ જોવા મળી રહ્યો છે. માળિયાહાટીના તાલુકામાં પાણીના પ્રશ્નોનો હવે હલ થશે તેવું ગ્રામજનો બોલી રહ્યા છે અને જણાવી રહ્યા છે. મેઘલ નદી, લાઠોદરિયા, પાંદરવા સહિતમાં પાણીનું પૂર આવેલું જોવા મળી રહ્યું છે. જોકે પાણીની જે સમસ્યા હતી તે આ મેઘરાજાના કારણે હવે હળવી થશે તેવું લોકોનું કહેવું છે. માળિયાહાટીના વિસ્તારમાં અવિરત વરસાદ પડતા મેઘલ નદીમાં પૂર આવેલું જોવા મળી રહ્યું છે. જોકે લોકોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. માળિયાહાટીના ગામ સહિત માળિયાહાટીના તાલુકામાં અવિરત વરસાદ ચાલુ છે. જેના કારણે ખેડૂતોએ પોતાનું વાવણી કાર્ય, મગફળી, સોયાબીન જેવા પાકોનું વાવણી કાર્ય સંપન્ન કર્યું છે. સાથે સાથે આજે રાતથી ખરેખર 8-9 વાગ્યાથી મેઘરાજાએ પધરામણી કરી છે માળિયામાં, અને આજરોજ સવારના 7 વાગ્યે મેઘલ નદીમાં પણ નવા નીર આવ્યા છે. જેથી ગામ લોકોમાં ખૂબ ખુશીની લહેર દોડી ઉઠી છે. સાથે સાથે મેઘલ નદીની વચ્ચોવચ્ચ વિરાજમાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવને પણ આજે મેઘરાજાએ જલાભિષેક કરી અને માળિયા ગામને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્ત કરાવ્યા છે. સાથે સાથે ખેડૂતોમાં પણ ખૂબ ખુશીની લાગણી છે. પોતાનું વાવેતર થઈ ગયું છે અને મેઘરાજા અવિરત હજુ પણ ચાલુ છે, એટલે બધામાં ખૂબ ખુશીનો આનંદની લાગણી છે. પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.